જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે યુનિટ આગના દાવાના હિસાબો 2 નફા નુકસાનની પોલિસી અંગેનો દાખલો. દાખલા નંબર 10 કર્મા ઇલેક્ટ્રોનિક્સ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ દાખલાનો ઉકેલ છે. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ અને ત્યારબાદ ગણીશું દાખલો. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. કર્મા ઇલેક્ટ્રોનિક્સમાં તારીખ 1/4/2024ના રોજ આગ લાગી. નીચેની માહિતી પરથી દાવાની રકમ શોધો, જેમાં વિગત અને રકમ રૂપિયા આપેલ છે. વિગતમાં તારીખ 1/4/24 થી 1/7/24નું વેચાણ ₹53,625 છે. ત્યારબાદ આપણને આપ્યું છે તારીખ 1/7/23 થી 31/3/24 સુધીનું વેચાણ 1,50,000. ત્યારબાદ તારીખ 1/4/23 થી 31/3/24 સુધીનું એટલે કે 12 માસનું વેચાણ છે 2,62,125. ત્યારબાદ તારીખ 31/12/23ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ છે 5,85,000. 31/12/24ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષનો નફો છે 25,000. ત્યારબાદ 31/12/2023ના રોજ પૂરા થતા વર્ષનો સ્થિર ખર્ચ છે ₹33,500. વીમા પોલિસીની રકમ છે ₹52,425. નુકસાની વળતરનો સમય એટલે કે બાંયધરી સમય છે 3 માસ. ધંધાનું નાણાકીય વર્ષ છે એ 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. તો આ છે દાખલાની રકમ. આની પરથી આપણે દાવાની રકમ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, દાવાની રકમ શોધતા પહેલા આપણે દાખલો મુખ્ય 4 વિભાગમાં વહેંચીશું. સૌપ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરવાની છે. ત્યારબાદ ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. ત્યારબાદ નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં 2 પ્રકારના નફાનો દર શોધીશું. એક કાચા નફાનો દર અને બીજો આવરી લીધેલ નફાનો દર. અને ત્યારબાદ બંને નફામાંથી જે ટકાવારી ઓછી છે એને ગુમાવેલ વેચાણ વડે ગુણીશું એટલે મળશે આપણને દાવાની રકમ. તો આ દાખલામાં આપણે સૌપ્રથમ જરૂરી તારીખો નક્કી કરવાની છે. તો સૌપ્રથમ આપણે આગ લાગ્યા તારીખ નક્કી કરવાની છે. તો આગ લાગ્યા તારીખ છે 1/4/2024. તો વિગતમાં લખીશું આગ લાગ્યા તારીખ. તારીખમાં લખીશું 1/4/2024. બાંયધરીનો સમય દાખલામાં આપણને આપેલો છે 3 માસ. તો લખીશું બાંયધરી સમય 3 માસ. તો બાંયધરી સમય 3 માસ છે. તો સમયગાળો નક્કી કરવું હોય તો 1/4/24 થી 30/6/2024 થશે. એટલે બાંયધરીનો સમયગાળો તારીખમાં લખીશું 1/4/2024 થી 30/6/2024. હવે ગયા વર્ષનો ગયા વર્ષનો બાંયધરી સમયગાળો નક્કી કરવાનો છે. એટલે ગયા વર્ષનું નક્કી કરીએ તો પાછળનું વર્ષ એટલે કે 2023 માટે. તો 1/4/2023 થી 30/6/2023 થશે. એટલે 30/6/2023 જે ગયા વર્ષનો બાંયધરી સમયગાળો નક્કી થશે. હવે આપણે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય નક્કી કરવાનો છે. આગ 1/4/24ના રોજ લાગી છે, તેથી આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમય નક્કી કરીએ તો 1/4/2023 થી 31/3/2024 આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસ થાય. તો જરૂરી તારીખોમાં આપણે 5 વિગતો નક્કી કરી લીધી છે. સૌપ્રથમ આપણે આગ લાગ્યા તારીખ આપણને દાખલામાં આપી છે 1/4/2024. બાંયધરીનો સમય આપેલો છે 3 માસ. તેના આધારે આપણે નક્કી કર્યો બાંયધરીનો સમયગાળો. તારીખ 1/4/24 થી 30/6/2024. ત્યારબાદ ગયા વર્ષનો બાંયધરી સમયગાળો નક્કી કર્યો તો 1/4/23 થી 30/6/2023. અને આગ લાગ્યા તારીખથી અગાઉના 12 માસનો સમય એટલે 1/4/23 થી 31/3/24 નક્કી થયો છે. તો તારીખો નક્કી થઈ ગઈ છે. હવે આપણે ગણતરી કરવાની છે ગુમાવેલ વેચાણની. તો ગુમાવેલ વેચાણ કરતી વખતે આપણે ગયા વર્ષના બાંયધરી સમયના વેચાણમાંથી આ બાંયધરી સમયનું વેચાણ બાદ કરવાનું છે. તો દાખલામાં જોઈ શકીએ છીએ કે આપણને ગયા વર્ષનું બાંયધરી સમયનું વેચાણ આપેલું નથી. તો ગયા વર્ષનું બાંયધરી સમયનું વેચાણ નથી આપ્યું, પણ ગયા વર્ષનું 12 માસનું વેચાણ આપ્યું છે એટલે કે 1/4/23 થી 31/3/24નું. અને ત્યારબાદ આપણને વેચાણ આપ્યું છે 1/7/23 થી 31/3/24 સુધીનું વેચાણ 1,50,000. એને બાદબાકી કરીશું એટલે આપણને 1/4/23 થી 30/6/23નું વેચાણ મળશે. તો નોંધ આપણે કરવાની છે ગુમાવેલ વેચાણની ગણતરી. તો ગુમાવેલ વેચાણની ગણતરી કરતી વખતે આપણે યાદ રાખવાનું છે ગયા વર્ષનું બાંયધરી સમયગાળાનું વેચાણ, ગયા વર્ષના
બાંયધરી તો ગયા વર્ષનો બાંયધરી સમય છે 1/4/23 થી 30/6/2023, જેનું વેચાણ દાખલામાં આપણને આપેલું નથી, પરંતુ આપણે શોધી શકીએ. કોના આધારે શોધી શકીએ? તો કે આખા વર્ષનું વેચાણ આપ્યું છે તારીખ 1/4/23 થી 31/3/23નું 2,62,125. તો લખીશું ગયા વર્ષનું બાંયધરી વેચાણ શોધતી વખતે તારીખ 1/4/23 થી 31/3/24 સુધીનું વેચાણ, એમાંથી આપણે બાદ કરવાનું છે તારીખ 1/7/23 થી 31/3/24 સુધીનું વેચાણ. તો 1/4/23 થી 31/3/24 વેચાણમાંથી આપણે બાદ કરવાનું છે 1,50,000 બાદ કરીશું. તો 2,62,000 માઇનસ 1,50,000 કરીશું તો આપણને વેચાણ મળશે 1,12,125. 1,12,125 જે વેચાણ મળશે આપણને કયું મળશે? તો કે 1/4/23 થી 30/6/24નું વેચાણ. હવે આમાંથી બાદ કરવાનું છે આપણે બાંયધરી સમયનું વેચાણ, એટલે બાદ કરીશું બાંયધરી સમયનું વેચાણ. બાંયધરી સમય એટલે કે 1/4/24 થી 30/6/24, જેનું વેચાણ આપણને દાખલામાં આપેલું છે. કેટલું આપ્યું છે? તો કે દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે 1/4/24 થી 30/6/24નું વેચાણ આપ્યું છે 53,625. તો બાદ કરીશું આપણે 53,625. ₹1,12,125 માઇનસ 53,625 કરીશું તો આપણને ગુમાવેલ વેચાણ મળશે ₹58,500, જેને આપણે કહીશું ગુમાવેલ વેચાણ. તો ગુમાવેલ વેચાણની રકમ મળી છે ₹58,500. હવે આપણે નફાના દરની ગણતરી કરવાની છે. નફાના દરની ગણતરી કરતી વખતે સૌપ્રથમ આપણે કાચા નફાનો દર શોધીશું. કાચા નફાના દર માટે સૂત્ર યાદ રાખવાનું છે ગયા વર્ષનો નફો વત્તા ગયા વર્ષના સ્થિર ખર્ચા છેદમાં ગયા વર્ષનું વેચાણ ગુણ્યા 100. તો ગયા વર્ષના નફો છે 25,000, ગયા વર્ષના સ્થિર ખર્ચ છે 33,500 અને ગયા વર્ષનું વેચાણ છે ₹5,85,000, જેને આપણે સૂત્રમાં મૂકવાનું છે. તો કાચા નફો બરાબર મૂકીશું આપણે 25,000, ગયા વર્ષના સ્થિર ખર્ચ બરાબર મૂકીશું 33,500 અને ગયા વર્ષના વેચાણ બરાબર મૂકીશું આપણે 5,85,000. 25,000 વત્તા 33,500 કરીશું તો મળશે આપણને 58,500. ભાગ્યા વેચાણ 5,85,000 કરીશું. 58,500 ભાગ્યા 5,85,000 ગુણ્યા 100 કરીશું તો કાચા નફાનો દર મળશે આપણને 10%. હવે આપણે શોધવાનો છે આવરી લીધેલ નફાનો દર. આવરી લીધેલ નફાના દર માટે સૂત્ર મૂકવાનું છે વીમા પોલિસીની રકમ છેદમાં આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય. તો દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે વીમા પોલિસીની રકમ છે 52,425
25 અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ છે 2,62,125. તો 52,425 ભાગ્યા 2,62,125 કરીશું. 52,425 ભાગ્યા 2,62,125. 52,425 ભાગ્યા 2,52,125 કરી 2,62,125 કરીશું તો આપણને મળશે આવરી લીધેલ નફાનો દર 20%. હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને નફાના દરમાંથી કાચા નફાનો દર 10% છે, જ્યારે આવરી લીધેલ નફાનો દર 20% છે. એટલે આપણે દાવાની રકમ શોધતી વખતે નફાની ઓછી ટકાવારી ધ્યાનમાં લેવાની છે, એટલે 10% ધ્યાનમાં લેવાની છે. અને ગુમાવેલ વેચાણ છે એ આપણી પાસે છે ₹58,500. તો દાવાની રકમ શોધતી વખતે આપણે સૂત્ર મૂકવાનું છે ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાની ઓછી ટકાવારી તો ગુમાવેલ વેચાણ મળ્યું છે આપણને 58,500 ગુણ્યા નફાની ઓછી ટકાવારી મળી છે 10%. તો 58,500 ના 10% કરીશું તો દાવાની રકમ મળશે 5,850. તો આ રીતે આપણને દાવાની રકમ મળી ગઈ છે ₹5,850. જ્યારે પણ મિત્રો આ પ્રકારનો દાખલો હોય ત્યારે તમારે સૌ પ્રથમ શું કરવાનું છે તો કે જરૂરી તારીખો નક્કી કરી લેવાની છે દાખલાની સૂચના મુજબ. ત્યારબાદ સૂચના મુજબ ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. ત્યારબાદ નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં બે પ્રકારના નફાનો દર ગણવાનો છે, એક કાચા નફાનો દર અને આવરી લીધેલ નફાનો દર. કાચા નફાને આવરી લીધેલ નફાનો દર જેમાંથી બેમાંથી ઓછો આવે તે ગુમાવેલ વેચાણ સાથે ગુણવાનો છે, એટલે આપણને મળશે દાવાની રકમ. તો અહીંયા દાખલો પૂરો થાય છે. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આગળના લેક્ચરમાં આપણે જોઈશું આજ 2024ના પ્રશ્નપત્રમાં અથવામાં પૂછાયેલ દાખલાનો ઉકેલ.